લગ્ન પ્રસંગ જેવા દેશી કાળા ચણા બનાવવા માટે 1.5 કપ જેટલું આપણે ચણા આખી રાત માટે પલાળી દેવાના। હવે આપણે એને બાફવા માટે મોટી એલાયચી, નાની એલાયચી, લવિંગ અને કાળા મરી અને તજપત્ર અને તમાલપત્ર નાખીને 4 વિસલ સુધી થવા દેવાનું। ઠંડુ થાય એટલે બધા જે આપણે મસાલા નાખ્યા હતા, લવિંગ, એલાયચી બધું કાઢી લેવાનું। હવે આપણે એમાં 2 ટામેટાં, લીલા મરચાં અને કોથમીર નાખવાનું વાટવા। હવે બધા મસાલા પણ એડ કરવાના। લાલ મિર્ચ પાવડર, ધનિયા પાવડર, હલ્દી પાવડર અને થોડું ચણા નાખીને એને સરસ રીતે વાટી દેવાનું। હવે એક તોડામાં આપણે 1/4 કપ જેટલું તેલ લેવાનું, એમાં હિંગ અને જીરું એડ કરવાનું અને જે મસાલો આપણે વાટ્યો હતો એને બરોબર આપણે એમાં શેકી લેવાનું। જ્યારે શેકાઈ જાય ત્યારે બધા ચણાને પાણી સાથે એમાં નાખી દેવાનું અને 10 મિનિટ માટે એને સરસ રીતે ઉકળવા દેવાનું। હવે ગેસની ફ્લેમ બંધ કરીને એમાં ગરમ મસાલો, કસૂરી મેથી અને લીલા દાણા એડ કરવાના। હવે 1 ચમચી જેટલું ઘી, લીલા મરચાં શેકી લેવાનું અને ચણાની ઉપર નાખી દેવાનું। રેડી છે દેશી ચણાનું